ओके फ्रेंड्स, સૌથી પહેલા સોલ્ટ એક્ઝામ્પલમાં આવી આવો। એમાં સૌથી પહેલો ન્યુમેરિકલ જુઓ। એમાં તમને કહી દીધું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાર O થી D બિંદુ પાસે OABCD માર્ગે પહોંચે છે, તો તેણે કાપેલ અંતર અને કરેલું સ્થાનાંતર મેળવો। ઓકે, તમને અહીંયા આગળ ડાયાગ્રામ C આપેલો છે। હવે કાર C બિંદુ O થી ગતિની શરૂઆત કરે છે અને બિંદુ D સુધી આવે છે, તો આ દરમિયાન કારે કાપેલું અંતર એટલે એ થઈ જશે નોર્મલી પથ લંબાઈ। સો પથ લંબાઈ આપણને કેટલી મળશે? ઓકે, કાર C O થી A સુધી આવે ત્યારે 8 કિલોમીટર જેટલું અંતર કવર કરે, ત્યાર પછી A થી B સુધી આવે ત્યારે 4 કિલોમીટર જેટલું અંતર C કવર કરે, ત્યાર પછી B થી C સુધી આવે ત્યારે અગેન 4 કિલોમીટર જેટલું અંતર કવર કરે, અને ત્યાર પછી C થી D સુધી આવે ત્યારે 1 કિલોમીટર જેટલું અંતર C કવર કરે। સો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર। સો 8 વત્તા 4 એટલે 12, 12 વત્તા 4 એટલે 16, 16 વત્તા 1 એટલે 17। સો કારે કાપેલું જે અંતર છે ઇટ મીન્સ પથ લંબાઈ એ આપણને મળશે 17 કિલોમીટર। ચાલો સ્થાનાંતર આપણે ફાઇન્ડ કરીએ। સ્થાનાંતર એટલે સીધું અંતર। હવે કાર C બિંદુ O થી ગતિની શરૂઆત કરે અને બિંદુ D સુધી આવે છે, તો એમાં સીધું અંતર આ થઈ જશે નોર્મલી। કરેક્ટ। થોડીક ભૂમિતિ છે એનો આપણે યુઝ કરીએ। યુ કેન સી ડેટ ટોટલ ડિસ્ટન્સ છે O થી A એ તમને આપેલું છે 8 કિલોમીટર, C થી B છે એ તમને આપેલું છે 4 કિલોમીટર, તો આ પણ કેટલું થશે? 4 કિલોમીટર। એવી જ રીતે આ પણ કેટલું થઈ જશે? 4 કિલોમીટર। પછી A થી B છે એ તમને આપેલું છે 4 કિલોમીટર, C થી D છે એ આપેલું છે 1 કિલોમીટર, તો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું મળશે? 3 કિલોમીટર। આ થઈ જશે નોર્મલી કાટખૂણો। સ્થાનાંતર એટલે સીધું અંતર। સીધું અંતર એટલે આ થઈ ગયું ને, આ 3 છે, આ 4 છે, એટલે આ તમને મળશે નોર્મલી 5 કિલોમીટર। સો સ્થાનાંતર છે એ આપણને મળશે 5 કિલોમીટર। પરફેક્ટ। સો બેઝિક આખો આઈડિયા છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે। ડન। ત્યાર પછીનો સેકન્ડ પ્રોબ્લેમ જો, એમાં તમને કહી દીધું કે એક કણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A થી B તરફ 10 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે પહોંચે છે, તો કણના સ્થાનાંતરનું મૂલ્ય અને દિશા તથા આકૃતિમાં દર્શાવેલ પથ ABનું અંતર મેળવો। ઓકે, વર્તુળાકાર પથ છે એની રેડિયસ તમને આપેલી છે 10 મીટર। યુ કેન સી ઇટ, આ આખું વર્તુળ છે તૈયાર થશે આમ તમે વિચારશો તો। ડન। તો રેડિયસ તમને આપેલી છે 10 મીટર, આ પણ થઈ જશે નોર્મલી 10 મીટર, આ થઈ જશે નોર્મલી કાટખૂણો, એટલે કણ છે એ A થી B સુધી જાય છે, એટલે સીધું અંતર આ થઈ જશે નોર્મલી। કરેક્ટ। એટલે આ સ્થાનાંતર થશે, આ 10 છે, આ 10 છે, તો પાયથાગોરસ મુજબ આ કેટલું મળશે? 10√2 મીટર। અધરવાઇઝ સ્થાનાંતર છે એ આપણને મળશે 10√2 મીટર। ચાલો એવી જ રીતે પથ લંબાઈ, અહીંયા આગળ ચાપ છે, સો ચાપની લંબાઈ ઇઝ થઈ જશે નોર્મલી પથ લંબાઈ। સો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચાપ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા। ડન। યુ કેન સી ડેટ ખૂણો કેટલાનો બને છે? π/2। પછી રેડિયસ તમને આપેલી છે 10 મીટર, તો ફાઇનલ આપણને મળશે 5π મીટર। ડન। સો પથ લંબાઈ છે આપણને મળશે 5π મીટર। ચાલો એવી જ રીતે દિશા tan θ ઇઝ ઇક્વલ ટુ, ધારો કે આ જે ખૂણો બને છે એને આપણે કહી દઈએ થીટા। સો tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। થીટાની સામેની બાજુ કેટલી છે? 10 મીટર। પછી પાસેની બાજુ કેટલી છે? 10 મીટર। 10/10 એટલે 1 થશે, એટલે ફાઇનલ થીટા છે આપણને કેટલો મળશે? 45 ડિગ્રી। કરેક્ટ। અધરવાઇઝ અહીંયા આગળ બીજી એક અગત્યની બાબત એ છે, અહીંયા આગળ જે ખૂણો તૈયાર થશે એ જ ખૂણો આ તૈયાર થશે, કારણ કે યુગ્મ કોણ બનશે? યુ કેન સી ડેટ Z। ડન। એટલે આ આપણને મળશે 45, આ તમને આપેલું છે 90, તો ટોટલ ખૂણો કે તો એ કેટલો બનશે? 90 + 45 એટલે 135 ડિગ્રી। સો OCA એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો છે આપણને કેટલો મળશે? 135 ડિગ્રી। સો અહીંયા આગળ હું લખું છું સદિશ OCA એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ એ આપણને મળશે નોર્મલી 135
35 ડિગ્રી. પરફેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા છે અને એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. પરફેક્ટ. ત્યાર પછીનો ત્રીજો ન્યુમેરિકલ જેવો, એમાં તમને કહી દીધું કે એક કાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી બિંદુથી શરૂ કરીને આપેલા પથ મુજબ ગતિ કરે છે અને આર બિંદુ પાસે કાર છે એ સ્થિર થાય છે જો એ બરાબર 7 મીટર હોય. ઓકે, તમને ડેટા આપેલા છે એ બરાબર 7 મીટર, પછી બી બરાબર આપેલું છે 8 મીટર અને રેડિયસ તમને આપેલી છે 11/π મીટર હોય તો કારે કાપેલું કુલ અંતર અને કારનું સ્થાનાંતર મેળવો. પાઈ બરાબર 22/7 લ્યો. ઓકે, સૌથી પહેલાં આપણે પથ લંબાઈ સી ફાઇન્ડ કરીએ. હવે કાર સી પી બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને બિંદુ આર સુધી જાય છે. તો આ કેસની અંદર પથ લંબાઈ સી આપણને કેટલીમાં આવશે? સો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પદાર્થે કાપેલું કુલ અંતર. ઓકે, કાર સી સૌથી પહેલાં અહીંથી અહીંયા સુધી આવશે ત્યારે એ જેટલું અંતર સી કવર કરશે, ત્યાર પછી આમ જાય. પરફેક્ટ. ચાપ આવી. ચાપ એટલે શું થઈ જશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલાનો બનશે? એવરીબડીનો પાઈ. અને રેડિયસ કેટલી આવશે? આ તો વ્યાસ છે 2r. તો રેડિયસ સી થઈ જશે નોર્મલી r બરોબર પ્લસ ત્યાર પછી કાર છે એ અહીંથી અહીંયા સુધી આવે એટલે બી જેટલું અંતર સી કવર કરશે અને ત્યાર પછી કાર આમ જશે બરોબર ચાપ ઉપર એટલે થઈ જશે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલાનો આવશે? નોર્મલી પાઈ. અને રેડિયસ કેટલી આવશે? આ તો વ્યાસ છે, ખાસ ધ્યાન રાખજો. એટલે રેડિયસ થઈ જશે નોર્મલી 2r. પરફેક્ટ. ચાલો અહીંયા આગળ કિંમત મૂકીએ. એ તમને આપેલું છે 7 મીટર, પછી પાઈ એમ નામ આર તમારે લેવાનું છે 11/π પ્લસ બી. બી તમને આપેલું છે 8 મીટર, પાઈ એમ નામ 2 એમ નામ અને આર આપેલું છે 11/π. સો અહીંથી પાઈ કેન્સલ, અહીંથી પાઈ કેન્સલ, તો અલ્ટિમેટલી શું આવશે? 7 વત્તા 11 ગુણ્યા 1 એટલે નોર્મલી 11 વત્તા 8, 11 ગુણ્યા 2 એટલે એ થઈ જશે નોર્મલી 22. અધરવાઇઝ 22 ને 8 એટલે એ થઈ જશે 30, 30 ને 11 એટલે 41, 41 ને 7 એટલે 48 મીટર. ડન. સો પથ લંબાઈ છે આપણને મળશે 48 મીટર. ચાલો એવી જ રીતે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સીધું અંતર. ચાલો પી થી શરૂ કરે છે અને અહીંયા સુધી આવે છે તો સીધું અંતર એ છે પ્લસ પછી અહીંથી અહીંયા સુધી એમાં સીધું અંતર આ થાય એ કેટલું થઈ જશે? નોર્મલી 2r પ્લસ પછી અહીંથી અહીંયા સુધીમાં સીધું અંતર બી છે પ્લસ પછી અહીંથી અહીંયા સુધી સીધું અંતર આ થશે ને એ કેટલું આવશે? નોર્મલી 4r. ક્લિયર. ચાલો અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ. એ તમને આપેલું છે 7 મીટર, 2 એમ નામ. આર તમારે લેવાનું છે 11/π, પછી બી આપેલું છે 8, 4 એમ નામ. આર તમારે લેવાનું છે 11/π. ચાલો પાઈની જગ્યાએ 22/7 લઈ લો એટલે નોર્મલી શું આવશે? 7. 11 ગુણ્યા 2 એટલે 22. પાઈની જગ્યાએ 22/7 છેદનો છેદ અંશમાં પ્લસ 8 એમ નામ. 11 ગુણ્યા 4 એટલે આવશે 44 છેદમાં પાઈ એટલે 22/7 છેદનો છેદ અંશમાં. ક્લિયર. અહીંથી 22 કેન્સલ, 22 દુ 44 એટલે અલ્ટિમેટલી શું આવશે? 7 વત્તા 7 વત્તા 8 અને 7 દુ ને 14. કરેક્ટ. ફાઇનલ તમે સાદું રૂપ આપશો એટલે આ તમને મળશે નોર્મલી 36 મીટર. સો સ્થાનાંતર સી આપણને મળશે 36 મીટર, જ્યારે પથ લંબાઈ સી આપણને 48 મીટર સી મળશે. એકદમ સિલી પ્રોબ્લેમ કહી શકાય અને સ્ટ્રેટ ફોરવર્ડ આખો પ્રોબ્લેમ છે. પરફેક્ટ. સો ત્યાર પછીનો ચોથો ન્યુમેરિકલ જુઓ. એમાં તમને કહી દીધું કે એક રમતવીર 10 મીટરની ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર માર્ગ પર એક ચક્કર પૂર્ણ કરતા 40 સેકન્ડ લે છે, તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં કેટલું અંતર કાપી શકે? ઓકે, રેડિયસ તમને આપેલી છે 10 મીટર, સો આર બરાબર થઈ જશે 10 મીટર અને એક વર્તુળ પૂરું કરતા 40 સેકન્ડ લે છે. એક ચક્કર પૂર્ણ કરતા 40 સેકન્ડ જેટલો સમય લે. ઇન શોર્ટમાં 40 સેકન્ડની અંદર એક પરિભ્રમણ સી પૂરું કરે. ડન. તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં કેટલું અંતર સી કાપશે?
2 મિનિટ અને 20 સેકન્ડ. એવરીબડી નોઝ 2 મિનિટ અને 20 સેકન્ડ. એટલે આનો સીધો અર્થ શું થશે? કેટલી સેકન્ડ થશે? 2 મિનિટ એટલે નોર્મલી 120 સેકન્ડ પ્લસ આ એડ કરવાની ને 20 સેકન્ડ, એટલે ટોટલ સમયગાળો થઈ જશે 140 સેકન્ડ. તો સિમ્પલ આપણે ત્રિરાશિ મૂકીએ. 40 સેકન્ડની અંદર એક ચક્કર સી પૂર્ણ કરે તો 140 સેકન્ડની અંદર કેટલા ચક્કર સી પૂર્ણ કરશે? સપોઝ n, તો n બરાબર શું આવશે? 140 ભાગ્યા 40, મીંડું મીંડું કેન્સલ, 7 દુ અને 7 ભાગ્યા 2 એટલે આવશે 3.5. સો 140 સેકન્ડની અંદર 3.5 બોલે તો 3.5 ચક્કર સી પૂર્ણ થશે. કેટલું અંતર સી કવર કરશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરોબર. હવે એક પરિભ્રમણ માટે કપાતું અંતર કેટલું થઈ જશે? નોર્મલી પરિઘ જેટલું. તો આમ લખીએ કે એક પરિભ્રમણ માટે કપાતું અંતર એટલે એ થઈ જશે પરિઘ જેટલું, 2πr. તો 3.5 ચક્કર પૂર્ણ કરતા કપાતું અંતર કેટલું? સો એને આપણે કહી દઈએ d. તો અલ્ટિમેટલી શું આવશે? d ઇઝ ઇક્વલ ટુ 3.5 ગુણ્યા 2πr, 3.5 ગુણ્યા 2πr. r આપેલું છે 10 મીટર, તો d 35 દુને 70 એટલે આવશે 7, એને ગુણ્યા 10, એને ગુણ્યા પાઈ. પાઈ એટલે 3.14 એટલે આવશે 7 ગુણ્યા 10 ગુણ્યા 3.14. અલ્ટિમેટલી આનું સાદુરૂપ તમે આપશો એટલે તમને d મળશે. આવશે નોર્મલી 70. 70 ગુણ્યા 3.14 એટલે 7 ને 21, 210, 220 મીટર. તો કપાતું જે અંતર છે એ આપણને મળશે નોર્મલી 220 મીટર. ડન. આ જે ન્યુમેરિકલ છે એ તમારે 5 સ્ટાર કરવાનો રહેશે, કારણ કે ઘણી વખત આવા પ્રોબ્લેમ છે એ પૂછી શકે, બરોબર. સો સિમ્પલ ત્રિરાશિ છે એનો યુઝ કરીને તમારે ફાઇનલ આન્સર સુધી છે એ જવાનું રહેશે. આ પ્રોબ્લેમમાં આપણે 2 ત્રિરાશિ મૂકી, એક કેટલા પરિભ્રમણ કરશે ઈ, અને બીજું કેટલું અંતર કવર કરશે. સો આ રીતે તમારે આગળ છે એ વધવાનું થશે. પરફેક્ટ, ઓકે. ત્યાર પછીનો 5મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે એક ગાડી 40 કિલોમીટર પર કલાકની ઝડપથી A થી B અંતર કાપે છે અને 30 કિલોમીટર પર કલાકની ઝડપથી એ બિંદુએ પાછી ફરે છે. તો સંપૂર્ણ મુસાફરીની સરેરાશ ઝડપ શું હોય છે? ઓકે, ધારો કે અહીંયા આગળ બિંદુ A છે, અહીંયા આગળ બિંદુ B છે. હવે કોઈ એક ગાડી છે એ ધારો કે A થી B સુધી જાય છે 40 કિલોમીટર પર અવરની ઝડપે આમ, અને પછી B થી 30 કિલોમીટર પર અવરની ઝડપે પાછી ફરે છે એ બિંદુએ. તો અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો અંતર છે એ સમાન કપાય. હવે ગાડી છે એ A થી B સુધી જાય ત્યારે કપાતું જે ડિસ્ટન્સ છે ધારો કે D છે, અને B થી A સુધી પાછી ફરે ત્યારે પણ કપાતું અંતર કેટલું આવશે? D. અને બે ઝડપ તમને આપેલી છે, તો સરેરાશ ઝડપ માટેનું ફોર્મ્યુલા છે આપણી આગળ, v બાર ઇઝ ઇક્વલ ટુ 2v1 v2 અપોન v1 પ્લસ v2. સો v1 થઈ ગયું 40, v2 આપેલું છે 30, અહીંયા આગળ આવશે 40 વત્તા 30. ડન. એટલે નોર્મલી આગળ આવશે 2 ગુણ્યા 40 ગુણ્યા 30, 40 વત્તા 30 એટલે એ થઈ જશે 70. અલ્ટિમેટલી આનું સાદુરૂપ આપશો એટલે તમને ફાઇનલ છે એ જવાબ મળશે. શું આવે? એ આપણને મળશે 37.3 કિલોમીટર પર અવર. સો સરેરાશ ઝડપ છે આપણને એટલી મળશે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે. ત્યાર પછીનો 6થો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે એક માણસ સુરેખ માર્ગ પર તેના ઘરેથી 2.5 કિલોમીટર અંતરે આવેલા બજાર તરફ 5 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલે છે. ઓકે, સુરેખ માર્ગ છે. ટેક એન એક્ઝામ્પલ. આ રીતે આપણે લઈએ. ધારો કે આ વ્યક્તિનું ઘર છે અને અહીંયા આગળ ધારો કે કોઈ બજાર છે. ડન. આ રીતે આપણે જસ્ટ વિચારીએ. હવે વ્યક્તિના ઘરથી બજાર છે એ 2.5 કિલોમીટર દૂર આવેલી છે, 2.5 કિલોમીટર. અને વ્યક્તિ છે પોતાના ઘરેથી બજાર તરફ
5 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલીને જાય છે, એટલે એ સ્પીડ થઈ ગઈ v1. એ તમને આપેલી છે નોર્મલી 5 કિલોમીટર પર અવર. કરેક્ટ. તેને જોયું કે બજાર બંધ છે, જેથી તે તરત જ પાછો વળે છે અને 7.5 કિલોમીટર પર અવરની ઝડપથી પાછો ચાલવા માંડે છે. સંપૂર્ણ મુસાફરી માટે લાગતો સમય છે એ કેટલો હશે? ઓકે, બજાર છે એ બંધ જોઈએ છે, એટલે વ્યક્તિ છે એ બજારથી પોતાના ઘર તરફ રિટર્ન આવે ત્યારે એની સ્પીડ તમને આપેલી છે 7.5 કિલોમીટર પર અવર, 7.5 કિલોમીટર પર અવર. તો સંપૂર્ણ મુસાફરી માટે લાગતો સમય છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, સૌથી પહેલાં વ્યક્તિ છે પોતાના ઘરેથી બજાર તરફ જાય છે, તો એક્ઝેક્ટ બજારે પહોંચે ત્યારે કેટલો સમય લાગશે એને આપણે કહી દઈએ t1. સો t1 ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં સ્પીડ. ડિસ્ટન્સ કેટલું કવર કરે? 2.5 અને સ્પીડ એની કેટલી છે? 5 કિલોમીટર પર અવર, એટલે આવશે 1/2 અવર અથવા થઈ જશે નોર્મલી 30 મિનિટ. પરફેક્ટ. એટલે વ્યક્તિ છે પોતાના ઘરેથી બજાર એક્ઝેક્ટ 30 મિનિટે પહોંચશે. એવી જ રીતે બજાર બંધ જોઈએ છે, એટલે બજારથી વ્યક્તિ છે પોતાના ઘરે રિટર્ન આવે છે ત્યારે લાગતો સમય, સો એને આપણે કહી દઈએ t2. સો t2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડીના છેદમાં v2. ડિસ્ટન્સ કવર કરે છે 2.5 કિલોમીટર, સ્પીડ છે એ એની છે 7.5 કિલોમીટર પર અવર, એટલે આવશે નોર્મલી 1/3 અવર. અલ્ટિમેટલી આ કેટલું આવશે? 20 મિનિટ. ટોટલ સમય કેટલો થશે? ઘરેથી બજાર, બજારથી ઘરે, તો t બરાબર થઈ જશે t1 પ્લસ t2. અદરવાઇઝ t1 છે 30 મિનિટ, t2 છે 20 મિનિટ, તો અલ્ટિમેટલી ટાઈમ આપણને મળશે 50 મિનિટ. આન્સર જો મિનિટમાં આપ્યો હોય તો 50 મિનિટ અને કલાકમાં કહે તો 1/2 અવર પ્લસ 1/3 અવર. એટલે આમ લેવું પડશે નોર્મલી 1/2 અવર પ્લસ 1/3, તો 3 ને 2 5, લસા 5 ના છેદમાં 6 કલાક. કરેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે, તમને આન્સર કઈ રીતે પૂછેલો છે સો એના ઉપર તમારે ફોકસ છે કરવાનું રહેશે. ડન. સો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે અને એકદમ ઇઝી આખો આઈડિયા છે એ કહી. ત્યાર પછીનો 7મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે જો એક કાર કુલ અંતરના 2/5માં ભાગમાં જેટલું અંતર v1 ઝડપથી અને 3/5માં ભાગ જેટલું અંતર v2 ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ શોધો. ઓકે, ધારો કે કારે કાપવાનું ટોટલ જે ડિસ્ટન્સ છે એ ધારો કે d છે. સિમ્પલ. એમાં કુલ અંતરના 2/5માં ભાગ જેટલું અંતર, 2/5માં ભાગ જેટલું, એટલે સપોઝ આપણે એટલું વિચારીએ, ત્યારે સ્પીડ તમને આપેલી છે v1 અને 3/5માં ભાગનું અંતર, એટલે સપોઝ આપણે એટલું વિચારીએ, સો 3/5 ઇન્ટુ d, ત્યારે એની સ્પીડ તમને આપેલી છે v2. તો તમારે સરેરાશ ઝડપ છે ફાઇન્ડ કરવાની છે. ઓકે, સરેરાશ ઝડપ એટલે નોર્મલી શું થઈ જશે? v બાર ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. સો પથ લંબાઈ કેટલી થશે? અહીંથી અહીંયા સુધી d, સમયગાળો એટલે નોર્મલી અહીંથી અહીંયા સુધી એટલે t1. ધારો કે અહીંથી અહીંયા સુધી એટલે ટાઈમ આપણે લઈ લઈએ t2. સો અહીંયા આગળ આવશે નોર્મલી t1 પ્લસ t2. અદરવાઇઝ ટાઈમ તો તમને આપ્યો નથી ને, તો એવરીબડીનો t બરાબર શું લખાય? ડીના છેદમાં v. ડન. સો અહીંયા આગળ આવશે d1 છેદમાં v1 પ્લસ d2 છેદમાં v2. સો v બાર ઇઝ ઇક્વલ ટુ d. d1 એટલે 2/5d અને છેદમાં v1 પ્લસ d2 એટલે 3/5d અને છેદમાં v2 તો એમને પરફેક્ટ. સો d તમે કોમન કાઢો, ઉપર હારે ઉડાડો, એટલે અલ્ટિમેટલી શું આવશે? નોર્મલી 1ના છેદમાં 2 ડિવાઇડ બાય 5v1 પ્લસ 3 ડિવાઇડ બાય 5v2. અદરવાઇઝ 5 પણ તમે કોમન લઈ શકો, એ ઉપર વયો જશે ને, છેદનો છેદ અંશમાં જાય, એટલે નોર્મલી v બાર ઇઝ ઇક્વલ ટુ 5 અપોન અહીંયા આગળ આવશે નોર્મલી 2ના છેદમાં v1
પ્લસ 3 છેદ V2 લસા લઈએ તો 2V2 પ્લસ 3V1 છેદમાં V1 V2 ઉપર વ્યો જશે એટલે 5V1 V2 છેદમાં શું આવશે નોર્મલી 2V2 પ્લસ 3V1. સો આ એનો કરેક્ટ આન્સર થઈ જશે. કરેક્ટ. સો સિમ્પલ આખો આઈડીએસ છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડીએસ છે એ કહી શકાય. ડન. ત્યાર પછીનો 8મો ન્યુમેરિકલ જેવો એમાં તમને કહી દીધું કે એક વિદ્યાર્થી 2.5 કિલોમીટર પર હવરની ઝડપથી 6 કિલોમીટર અંતરે આવેલી સ્કૂલે ચાલતો જાય છે. ઓકે, ધારો કે અહીંયા આગળ વિદ્યાર્થીનું ઘર છે અને અહીંયા આગળ ધારો કે સ્કૂલ છે. જસ્ટ આ રીતે આપણે વિચારીએ. ડન. હવે વિદ્યાર્થીના ઘરથી સ્કૂલ છે એ 6 કિલોમીટર દૂર આવેલી છે. 6 કિલોમીટર. પરફેક્ટ. વિદ્યાર્થી છે એ પોતાના ઘરેથી સ્કૂલે જાય છે ત્યારે એની સ્પીડ તમને આપેલી છે 2.5 કિલોમીટર પર હવર અને 4 કિલોમીટર પર હવરની અચળ ઝડપથી પાછો આવે છે. એટલે સ્કૂલેથી પછી પોતાના ઘરે આવે ત્યારે એની સ્પીડ છે V2 એ તમને આપેલી છે 4 કિલોમીટર પર હવર 4 કિલોમીટર પર હવર. તો આ ચક્ર દરમિયાન તેની સરેરાશ ઝડપ કિલોમીટર પર હવરમાં કેટલી હશે? ઓકે, અહીંયા આગળ તમે કેરફુલી ચેક કરવા જશો તો વિદ્યાર્થી પોતાના ઘરેથી સ્કૂલે જાય ત્યારે કપાતું ડિસ્ટન્સ 6 કિલોમીટર, પછી સ્કૂલેથી પોતાના ઘરે આવે ત્યારે કપાતું ડિસ્ટન્સ કેટલું છે? 6 કિલોમીટર. ઇન શોર્ટમાં ડિસ્ટન્સ એ અચળ છે અને બે સ્પીડ તમને આપેલી છે તો તમે સીધું આ ફોર્મ્યુલા યુઝ કરી શકો 2V1 V2 અપોન V1 પ્લસ V2. અધરવાઇઝ 2 એમનામ V1 એટલે 2.5 V2 એટલે 4 છેદમાં 2.5 પ્લસ 4 તો આવશે 25 દોને 50 એટલે 5 5 ગુણ્યા 4 એટલે 20 અને આ થઈ જશે નોર્મલી 4 ને 2 6 6.5. સો V બાર છે એ તમને મળશે 20/6.5 કિલોમીટર પર હવર. જો આ રીતે આન્સર ન આપ્યો હોય તો ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો અલ્ટિમેટલી શું આવશે? અહીંયા આગળ 2 વડે તમે ગુણો, અહીંયા આગળ 2 વડે ગુણો તો 20 ગુણ્યા 2 એટલે 40, 6.5 ગુણ્યા 2 એટલે આવી જશે 13 કિલોમીટર પર હવર. તો આ રીતે પણ તમને આન્સર છે એ આપી શકે. કરેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે. ડન. ત્યાર પછીનો 9મો ન્યુમેરિકલ છે. એમાં તમને કહી દીધું કે એક કાર તેની મુસાફરીના કુલ સમય પૈકી અડધો સમય 80 કિલોમીટર પર કલાકની ઝડપથી અને બાકીનો અડધો સમય 40 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે છે. જો તેને કાપેલ કુલ અંતર 60 કિલોમીટર હોય તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય? અહીંયા આગળ સમય છે એ તમને કોન્સ્ટન્ટ આપેલો છે, અચળ આપેલો છે. સો T1 બરાબર T/2. ત્યારે સ્પીડ તમને આપેલી છે 80 કિલોમીટર પર હવર. સો એ થઈ જશે V1. પછી બીજો સમય પણ T/2 છે ત્યારે સ્પીડ છે એ આપેલી છે 40 કિલોમીટર પર હવર. કરેક્ટ. અને કપાતું કુલ અંતર છે એ તમને આપેલું છે 60 કિલોમીટર. તો તમારે સરેરાશ ઝડપ છે એ ફાઇન્ડ કરવાની છે V બાર. ઓકે, અહીંયા આગળ સમયગાળો છે એ સમાન છે, બરોબર. T1 અને T2 છે એ સમાન છે. તો V બાર માટેનું સીધું ફોર્મ્યુલા છે V બાર ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 ભાગ્યા 2. સો V1 તમારી આગળ છે 80, V2 આપેલું છે 40 ભાગ્યા 2, 8 ને 4 12, 120 ભાગ્યા 2 કરશો એટલે એ તમને કેટલું મળશે? 60 કિલોમીટર પર હવર. સો સરેરાશ ઝડપ છે એ આપણને મળશે 60 કિલોમીટર પર હવર. પરફેક્ટ. ત્યાર પછીનો 10મો ન્યુમેરિકલ છે. એમાં તમને કહી દીધું કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 45 સેન્ટીમીટર છે. ખરેખર આ રેડિયસ થઈ જશે. સો એ તમને આપેલી છે 45 સેન્ટીમીટર. તો આપેલ સમયગાળા દરમિયાન મિનિટ કાંટાનો સરેરાશ વેગ મેળવો. ઓકે, આપણે સરેરાશ વેગ છે એ ફાઇન્ડ કરવાનો છે. જુદા જુદા ક્વેશ્ચન્સ એ તમને પૂછેલા છે. એમાં સૌથી પહેલા 12 AM થી 12:30 AM સુધી અને બીજો કેસ તમને આપી દીધેલો છે 12 AM થી
12:30 PM। હવે એ અને બી ક્વેશ્ચન છે એ બે સમાન નથી, બહુ કેરફુલી જોજો। અહીંયા આગળ AM છે, અહીંયા આગળ AM થી PM છે। યુ કેન સી ડેટ અહીંયા આગળ ધારો કે આ રીતે આપણે કોઈ ઘડિયાળ છે અને લઈએ તો અહીંયા આગળ 12 હોય, 1 પછી 2 3 4 5 6 7 8 પછી 9 10 અને 11 આ રીતે નંબરિંગ હોય। પરફેક્ટ। 12 ઉપર એક્ઝેક્ટ મિનિટ કાંટો છે। ડન। સો આ મિનિટ કાંટો છે, એની લંબાઈ તમને આપેલી છે 45 સેન્ટીમીટર, એટલે એ ખરેખર રેડિયસ થઈ જશે। ડન। હવે આ રોટેશન કરતો કરતો એક્ઝેક્ટ 6 ઉપર આવશે ત્યારે સમયગાળો કેટલો થશે? 12:30 AM। ઇટ મીન્સ 12:30 વાગશે। ડન। તો સૌથી પહેલા એ આપણે સોલ્વ કરીએ તો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। સ્થાનાંતર કેટલું થશે? અહીંથી અહીંયા સુધી આવે એટલે સીધું અંતર આ થાય તો 45 વત્તા 45 એટલે ટોટલ થઈ જશે 90 સેન્ટીમીટર। છેદમાં સમયગાળો, સમયગાળો કેટલો આવશે? AM થી AM છે એટલે સમયનો જે તફાવત આવશે એ 30 મિનિટનો આવશે, એટલે છેદમાં આવશે 30 મિનિટ। કરેક્ટ। આન્સર સી સેન્ટીમીટરમાં જ રાખેલો છે એટલે 90 સેન્ટીમીટરનું સેન્ટીમીટર અને મિનિટ છે એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 30 ગુણ્યા 60 થઈ જશે નોર્મલી। 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય, ટોટલ 30 મિનિટ છે તો 30 ગુણ્યા 60 કરવું પડે। અદરવાઇઝ આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને સરેરાશ વેગ મળશે। સો એ કેટલો મળે? એ આપણને મળશે 5 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર પર સેકન્ડ। સો આ પહેલાંનો આન્સર આવ્યો। ડન। ત્યાર પછી સેકન્ડ। સો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ 12 AM થી કાંટો છે એ શરૂ કરે અને 12:30 PM સુધી આવવાનું છે, એટલે તમને ખ્યાલ આવે છે કે ટોટલ 12 કલાક અને એના ઉપર 30 મિનિટ, એટલે અહીંથી શરૂ કરે ધારો કે તો 12 કલાક અહીંયા આગળ જ પૂરી થશે અને ઉપરથી 30 મિનિટ એટલે મિનિટ કાંટો અહીંયા સુધી પહોંચશે। ડન। એટલે સમયગાળો કેટલો થશે? 12 કલાક અને 30 મિનિટ, પણ એ આવશે PM। ડન। એટલે સ્થાનાંતર છે એ સેકન્ડ કેસમાં પણ કેટલું આવશે? 2R બોલે તો 90 સેન્ટીમીટર, પણ સમયગાળો કેટલો થશે? ટોટલ 12 કલાક અને 30 મિનિટ, કારણ કે 12 કલાક અને ઉપરથી 30 મિનિટ। ડન। એટલે 12 કલાક પ્લસ 30 મિનિટ। સો હું આ રીતે એને લખું છું તો આ આવશે 90। 12 કલાક છે અને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 12 ગુણ્યા 3600 પ્લસ 1 કલાક એટલે 3600 સેકન્ડ અને પ્લસ 30 મિનિટ છે એટલે એને ગુણ્યા 60। અલ્ટિમેટલી આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને V મળશે। સો V છે એ કેટલું મળે? આપણને મળશે 2 ગુણ્યા 10⁻⁴ સેન્ટીમીટર પર સેકન્ડ। સો આ સેકન્ડ આખો આઈડિયા છે। ડન। સો આવા કેસની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। ડન। એટલે રકમ છે એને બહુ વ્યવસ્થિત સમજવાની રહેશે અને પછી તમારે આગળથી જવાનું। ડન। ત્યાર પછીનો 11મો ન્યુમેરિકલ જો એમાં તમને કહી દીધું કે કોલેજનું એક સાયન્સ લેક્ચર થિયેટર 10 મીટર પહોળું છે। ઓકે, ધારો કે આ લેક્ચર થિયેટર છે, સપોઝ એ 10 મીટર જેટલું પહોળું છે, 10 મીટર। ડન। અને તેના ખૂણામાં એક બારણું છે, ધારો કે અહીંયા આગળ કોઈ ખૂણો છે અને અહીંયા આગળ આ રીતે ધારો કે કોઈ બારણું છે। તેમાં એક સાયન્સના શિક્ષક બપોરે 12 વાગે બારણા મારફતે પ્રવેશે છે। ઓકે, અહીંયા આગળ ધારો કે કોઈ શિક્ષક છે એ 12 વાગે ક્લાસની અંદર એન્ટર થાય છે અને તે 10 મીટરની દિવાલ તરફ 8 રાઉન્ડ મારે છે અને 12:40 PM સમયે તે સમાન બારણામાંથી બહાર આવે છે। ઓકે, 12 વાગે એન્ટર થાય અને 12:40 શિક્ષક છે એ પાછા રિટર્ન બહાર આવે। બરોબર। તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ અનુક્રમે શોધો। શિક્ષક છે એ એક્ઝેક્ટ 12 વાગે એન્ટર થાય
અને 8 રાઉન્ડ છે એ મારે છે ટોટલ. ઓકે, રાઉન્ડ કઈ રીતે ગણાય? અહીંથી ધારો કે એન્ટર થાય તો અહીંયા સુધી પહોંચે એટલે અડધું રાઉન્ડ કહેવાય. અને ત્યાંથી પાછા રિટર્ન અહીંયા આગળ આવે તો એ આખું રાઉન્ડ કહેવાય. ડન. એટલે અહીંથી અહીંયા એટલે 1 રાઉન્ડ. આવા ટોટલ 8 રાઉન્ડ મારે. ડન. તો સિમ્પલ તમે ત્રિરાશિ સી મૂકી શકો એટલે તમને સિમ્પલ પથ લંબાઈ સી મળશે. કઈ રીતે મળશે? ધારો કે 1 રાઉન્ડ મારે ત્યારે કપાતું અંતર કેટલું આવશે? 20 મીટર. સમજ્યો? અહીંથી અહીંયા સુધી જાય એટલે 10 મીટર, અડધું રાઉન્ડ. અહીંથી અહીંયા સુધી આવે એટલે પાછું 10 મીટર. આખું રાઉન્ડ મારશે એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું કપાશે? 10 + 10 એટલે 20. આવા કેટલા રાઉન્ડ મારે? 8. ત્યારે કપાતું અંતર કેટલું? સો ડિસ્ટન્સ તમને મળી જશે 20 × 8 એટલે 100 8 × 16 એટલે 160 મીટર. આ તમને મળશે પથ લંબાઈ. ડન. સ્થાનાંતર કેટલું આવશે? Δx 0 થઈ જશે, કારણ કે અહીંથી શરૂ કરે હતા ને અહીંયા પાછા વહી આવે તો સ્થાનાંતર સી કેટલું આવશે? 0 આવશે. આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સી ફાઇન્ડ કરવાનું છે. સરેરાશ ઝડપ કેટલી મળશે? સો સરેરાશ ઝડપ = પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ કેટલી મળી? 160. અને સમયગાળો કેટલો થશે? 12 વાગે એન્ટર થાય, 12 ને 40 બહાર નીકળે એટલે 40 મિનિટ થશે ને. મિનિટ છે ને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે 40 × 60. અધરવાઇઝ આ તમને મળશે નોર્મલી સરેરાશ ઝડપ. સાદું રૂપ આપો શું આવે? સરેરાશ ઝડપ આપણને મળશે 0.067 મીટર/સેકન્ડ. સરેરાશ વેગ 0 થશે કારણ કે સ્થાનાંતર 0 છે. કરેક્ટ. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો થશે પણ સ્થાનાંતર 0 છે એટલે સરેરાશ વેગ છે એ આપણને કેટલો મળશે? 0 મળશે. પરફેક્ટ. આ જે ન્યુમેરિકલ છે એ પણ તમારે 5 સ્ટાર કરવાનો રહેશે. ડન. આમાંથી ચેન્જીસ કરીને તમને પૂછી શકે તો આ રીતે તમારે જસ્ટ વિચારવાનું થશે. પરફેક્ટ. ત્યાર પછીનો 12મો ન્યુમેરિકલ જેવો, એમાં તમને કહી દીધું કે એક જહાજ 12 કિલોમીટર/કલાકની ઝડપે 1 કલાક માટે પૂર્વ તરફ ગતિ કરે છે. ઓકે, અહીંયા આગળ ડાયરેક્શન આપણે બતાવવી પડશે. 2D હોય એટલે 2 દિશા હોય છે નોર્મલી. ધારો કે આ થઈ ગઈ પૂર્વ, આ પશ્ચિમ, પછી ઉત્તર અને નીચે હોય એ દક્ષિણ. ડન. હવે જહાજ છે એ 12 કિલોમીટર/કલાકની ઝડપે 1 કલાક માટે પૂર્વ તરફ, પૂર્વ આમ આપી, સો જહાજ આમ જશે. ડન. ટાઈમ T1 = 1 કલાક અને સ્પીડ તમને આપેલી છે V1, એ તમને આપેલી છે 12 કિલોમીટર/h. પછી શું કીધું? ત્યારબાદ દક્ષિણ તરફ વળાંક લે છે. દક્ષિણ એટલે નીચે તરફ, એટલે આમ વળાંક લે અને 1 કલાક માટે. સો ટાઈમ તમને આપેલો છે 1 hour, 1 કલાક, અને ત્યારે સ્પીડ આપેલી છે 5 કિલોમીટર/h એટલે એ થઈ ગયું V2, 5 કિલોમીટર/h. તો આપેલ ગતિ માટે સરેરાશ વેગ છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, સરેરાશ વેગ એટલે સિમ્પલ શું થઈ જશે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. કરેક્ટ. સ્થાનાંતર એટલે સીધું અંતર. જહાજ ગતિની શરૂઆત અહીંથી કરે, અહીંયા આગળ પૂરું થાય તો સીધું ડિસ્ટન્સ આ થાય એવરીબડીનો. ઓકે, આ 12 આપેલું છે, આ 5 આપેલું છે. સો 5 12 એટલે આ તમને કેટલું મળશે? 13 કિલોમીટર/h. સ્થાનાંતર થઈ જશે 13 કિલોમીટર/h અને સમયગાળો કેટલો થશે? અહીંથી અહીંયા સુધી 1 કલાક, અહીંથી અહીંયા સુધી 1 કલાક, ટોટલ સમયગાળો થશે 2 કલાક. એટલે આવશે નોર્મલી 6.5 કિલોમીટર/h. સો સરેરાશ ઝડપ છે આપણને મળશે 6.5 કિલોમીટર/h. ડન. ત્યાર પછી NCERT વિભાગમાં વહ્યાઓ, એમાં સ્વાધ્યાયનો 3જો ન્યુમેરિકલ જેવો. એમાં તમને કહી દીધું કે એક મહિલા સવારે 9 AM પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર/કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. ઓકે, ધારો કે આ કોઈ સીધી સડક છે, અહીંયા આગળ ધારો કે મહિલા છે એનું ઘર છે અને અહીંયા આગળ ધારો કે કાર્યાલય છે. જસ્ટ આ રીતે આપણે એને બતાવીએ.
હવે ઘરથી કાર્યાલય છે એ 2.5 કિલોમીટર દૂર આવેલી છે, એટલે ડિસ્ટન્સ થઈ ગયું 2.5 કિલોમીટર. મહિલા છે એ સવારે 9 AM, કલાક આપીને ભૂલ છે, 9 AM પોતાના ઘરેથી નીકળે છે, બરોબર, અને 5 કિલોમીટર પર હવરની ઝડપે કાર્યાલય તરફ જાય છે. V1 થઈ ગયું 5 કિલોમીટર પર હવર. ડન. ત્યાં તે સાંજે 5 કલાકનો આવે, ત્યાં આગળ 5 PM આવે. મહિલા છે એ 5 વાગ્યા સુધી કાર્યાલય સુધી રહે છે. ડન. અને 25 કિલોમીટર પર હવરની ઝડપે ગતિ કરી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. અહીંથી પછી રિટર્ન આવે છે. ત્યારે એની સ્પીડ છે, ઓટો રિક્ષાની સ્પીડ ખરેખર ગણાય એ છે 25 કિલોમીટર પર હવર. યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે x વિરુદ્ધ t આલેખ છે એ ડ્રો કરો. ઓકે, સૌથી પહેલાં તો આપણે એ ફાઇન્ડ કરવું પડશે નોર્મલી કે 9 વાગે એક્ઝેક્ટ મહિલા છે એ પોતાના ઘરેથી નીકળે છે, તો કાર્યાલય કેટલા સમય સુધી પહોંચશે? તો સિમ્પલ, આપણે જસ્ટ આવું વિચારીએ, અહીંયા આગળ આપણે ગણતરી કરીએ. ઘરથી કાર્યાલય એમાં લાગતો સમય એટલે એ થઈ ગયો નોર્મલી T1. ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ કેટલું કવર કરે? 2.5. સ્પીડ કેટલી છે? 5. તો ડિસ્ટન્સ 2.5 અને સ્પીડ છે 5, એટલે આવશે 1/2 અવર, એટલે કે નોર્મલી 30 મિનિટ. તો એક્ઝેક્ટ મહિલા છે એ કાર્યાલયે પહોંચશે ત્યારે ટાઈમ થઈ જશે નોર્મલી 9 કલાક અને 30 મિનિટ. 9:30 વાગે મહિલા બેન છે એ પહોંચશે, અને આ ખરેખર થઈ જશે AM. ડન. 9:30 કાર્યાલયે પહોંચશે. પછી 5 વાગ્યે ઓફિસેથી કાર્યાલયથી પાસે રિટર્ન ઘરે આવે, એટલે આમ આપણે રાખીએ કાર્યાલયથી ઘરે, ત્યારે ટાઈમ કેટલો લઈ? T2. ડિસ્ટન્સ 2.5 કિલોમીટર જ કવર થશે. સ્પીડ અહીંયા આગળ આપેલી છે 25, તો આ આવી જશે 1/10 કલાક, એટલે નોર્મલી 6 મિનિટ. હવે 5 વાગ્યે કાર્યાલયથી નીકળે છે, એક્ઝેક્ટ ઘરે પહોંચશે ત્યારે સમય કેટલો થશે? 5 કલાક 6 મિનિટ. આ PM આવશે. ડન. તો આની માટે આપણે x વિરુદ્ધ t છે એનો ગ્રાફ છે એ ડ્રો કરવાનો છે. બહુ કેરફુલી જોઈજો ગ્રાફ. ઓકે, x અહીંયા આગળ આપણે લઈએ t. પરફેક્ટ ટાઈમ. હવે છે ને ગ્રાફ છે ને હું સેસ કટ કરું છું. આપણે 9 વાગ્યાથી સ્ટાર્ટ કરીએ, એટલે અહીંયા આગળ 9, પછી 10, 11, પછી 12, પછી 12, પછી 13 નો આવે 1 ઘડિયાળ પ્રમાણે, પછી 2, 3, 4, 5 ને અહીંયા આગળ 6. ડન. ડિસ્ટન્સ ટોટલ 2.5 કિલોમીટર છે, 2.5 કિલોમીટર, એટલે આ થઈ ગયું 0.5, પછી આવશે 1, 1.5, 2 ઓર 2.5. x એ બધું કિલોમીટરમાં અને સમય છે એ આપણે લઈ લઈએ કલાકમાં. ડન. ઓકે, 9 વાગે પોતાના ઘરેથી નીકળે છે, એક્ઝેક્ટ 9:30 એ કાર્યાલયે પહોંચે છે, અને કાર્યાલય છે એ 2.5 કિલોમીટર દૂર આવેલું છે પોતાના ઘરેથી. 9:30 એટલે આ થઈ ગયું નોર્મલી. કરેક્ટ. એટલે આમ તમારે વિચારવું પડશે. એ આમ ખ્યાલ આવે છે. 9 વાગે નીકળે છે, આ થઈ ગયું નોર્મલી 9:30. 9:30 કાર્યાલય પહોંચે છે, પછી 5 વાગ્યા સુધી ત્યાં રોકાય છે, એટલે ત્યાં આગળ કોઈ જાતની ગતિ નથી. 5 વાગ્યા સુધી ત્યાં રોકાય, એટલે કોઈ અંતર છે એ કપાતું નથી. યુનોટેટ અંતર નથી કપાતું, એનું છે 2.5 કિલોમીટર. ડન. જેવા 5 વાગે એટલે બેન મુઠ્ઠીઓ વાળે અને રિક્ષા પકડે,
અને 5 કલાક ને 6 મિનિટે પોતાના ઘરે પહોંચે. કાર્યાલયથી પોતાના ઘરે પહોંચે ત્યારે અગેન 2.5 કિલોમીટર જેટલું અંતર કપાય, 2.5 કિલોમીટર. તો 5 કલાક અને 6 મિનિટ એટલે એ એક્ઝેક્ટ અહીંયા આગળ આવશે. હું થોડુંક ઝૂમ કરીને બતાવું છું. એટલે આ થઈ જશે નોર્મલી 5 કલાક અને 6 મિનિટ, પણ આ PM આવશે ને નોર્મલી. એટલે અહીંથી ગ્રાફ આપણને એક્ઝેક્ટ આમ મળશે. તમારે થોડુંક વ્યવસ્થિત છે ઇન્ટ્રો કરવાનું રહેશે. તો આ નોર્મલી થઈ ગયો x વિરુદ્ધ t નો ગ્રાફ, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ડન. સો આમાંથી તમારે ખાલી ટાઈમ સી ફાઇન્ડ કરવાનો કે બેન સી કાર્યાલય કેટલા સમયે પહોંચશે, કાર્યાલયથી પોતાના ઘરે કેટલા સમયમાં પહોંચશે. સો એના ઉપરથી તમારે x વિરુદ્ધ t એનો ગ્રાફ છે એ ડ્રો કરી નાખવાનો. પરફેક્ટ. ઓકે. ત્યાર પછીનો NCERTનો સ્વાધ્યાયનો ચોથો ન્યુમેરિકલ જુઓ. એમાં તમને કહી દીધું કે એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલાં આગળ ભરે અને 3 પગલાં પાછળ ભરે છે. ઓકે, 5 પગલાં આગળ જતો હોય ને એને આપણે પ્લસ લઈશું, અને 3 પગલાં છે એ પાછળ ભરે, પાછળ માટે આપણે માઇનસ, બોલા તો ઋણ. ત્યારબાદ ફરીથી 5 પગલાં આગળ ભરે અને 3 પગલાં પાછળ ભરે છે, અને આ રીતે તે ચાલતો રહે છે. તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું અને તે માટે 1 સેકન્ડ જેટલો સમય લે. હવે એક પગલું છે એ 1 મીટર લંબાઈનું અને ટાઈમ લે છે 1 સેકન્ડ જેટલો. ડન. તો તમારે x વિરુદ્ધ t છે એનો આલેખ છે એ ડ્રો કરવાનો છે. આલેખીય રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિનો પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે. ઓકે, આપણે જવાનું છે નોર્મલી 13 મીટર સુધી. 13 મીટર અંતર કવર કરતાં કેટલો ટાઈમ લાગશે દારૂડિયાને, અને x વિરુદ્ધ t છે એનો આલેખ છે એ આપણે ડ્રો કરવાનો છે. ઓકે, અહીંયા આગળ આપણે લઈ લઈએ નોર્મલી સમય, અહીંયા આગળ આપણે લઈએ નોર્મલી સ્થાન, અહીંયા આગળ આપણે લઈ લઈએ અંતિમ સ્થાન. ડન. હવે t બરાબર 0 સમયે કોઈ અંતર છે એ કપાશે નહીં, એટલે સ્થાન 0, અંતિમ સ્થાને કેટલું થશે 0. હવે દારૂડિયો 5 પગલાં આગળ ભરે અને દરેક પગલું 1 મીટરનું છે, ટાઈમ લે છે 1 સેકન્ડ. તો 5 પગલાં આગળ જાય તો 5 સેકન્ડ થશે ને સમયગાળો. તો આવશે 5 સેકન્ડ. કપાતું અંતર છે 5 મીટર, અંતિમ સ્થાને કેટલું આવશે 5 મીટર. આગળ છે એટલે પ્લસ આવશે. ક્લિયર. પછી 3 પગલાં પાછળ ભરે એટલે 3 સેકન્ડ. ઓલરેડી 5 હતી એમાં 3 એડ કરો એટલે 5 ને 3 8 સેકન્ડ. પાછળ આવે છે એટલે -3 મીટર. હતો ક્યાં 5 પાછો 3 પાછળ આવે એટલે 5માંથી 3 જાય એટલે ફાઇનલ અંતિમ સ્થાન એનું કેટલું હશે 2 મીટર. પાછો 5 પગલાં આગળ 8 સેકન્ડ હતી, પછી એડ કરવાની 5 સેકન્ડ, તો 8 ને 5 કેટલા થઈ જશે 13. અહીંયા આગળ આવશે +5, 2 એ હતો અને પ્લસ એ જ દિશાની અંદર પાછો 5 મીટર આગળ હાલે એટલે 5 ને 2 7. અગેન 3 પગલાં પછી પાછો પાછળ ભરે, 13 હતી, 3 પાછળ એટલે બીજી 3 સેકન્ડ એડ કરવાની, 13 ને 3 કેટલી થઈ જશે 16. અહીંયા આગળ 3 પગલાં પાછળ એટલે -3, હાથમાંથી 3 જાય, હવે તો આવડે ને 4 મીટર. પાછો 5 પગલાં આગળ 5 સેકન્ડ, 16 ને 5 કેટલી થઈ જશે 21 સેકન્ડ. આવશે +5 મીટર, 5 ને 4 9 મીટર. ચાલો હવે આ જ રીતે તમારે આગળ વધવાનું. 3 પગલાં પાછળ એટલે 3 સેકન્ડ, 21 હતી, 21 ને 3 એટલે 24. આવશે -3, 9માંથી 3 જાય એટલે નોર્મલી 6 મીટર. પછી પાછો 5 પગલાં આગળ 24 + 5 એટલે 29 સેકન્ડ. આવશે +5, 5 11 મીટર. પછી પાછો 3 પગલાં પાછળ 29 સેકન્ડ હતી, 3 પગલાં પાછળ એટલે બીજી 3 સેકન્ડ એડ કરવાની, 29 ને 3 એટલે 31, 29 ને 3 એટલે 32 સેકન્ડ. -3, 11માંથી 3 જાય એટલે એ આવશે નોર્મલી 8 મીટર. પછી 5 પગલાં આગળ એટલે 5 સેકન્ડ, 32 હતી, તો 32 + 5 એટલે નોર્મલી કેટલી સેકન્ડ થઈ જશે 37.
+5 મીટર, 8 ને 5 કેટલો આવશે 13, તો 13 મીટર જેટલા અંતરે ખાડો છે, બરાબર. તો ખાડામાં પડતા એને કેટલો સમય લાગશે? 37 સેકન્ડ, કારણ કે આપણે 13 મીટર સુધી જવાનું છે. હવે આની માટે તમારે x વિરુદ્ધ t છે એનો ગ્રાફ છે એ ડ્રો કરવાનો છે. આમ તમે જોવા જઈશો તો ગ્રાફ બહુ સિમ્પલ છે અને સ્ટ્રેટ ફોરવર્ડ થઈ જશે. સો x વિરુદ્ધ t છે એ સેકન્ડમાં છે, બરાબર. ચાલો હવે અહીંયા આગળ સમયગાળો છે એ આપણે 5 સેકન્ડનો લઈએ, બરાબર ને. આ 0, પછી 5 સેકન્ડ, 10, 15, પછી 20, 25, અહીંયા આગળ આવશે 30, 35 અને 40, બરાબર. અને અંતર છે એ આપણે બબ્બેના ગેપ રાખીએ. 2 મીટર, 4 મીટર, 6 મીટર, 8 મીટર, પછી 10 મીટર, 12 મીટર અને 14 મીટર, x એ મીટરમાં, કરેક્ટ. ચાલો, સમયગાળો 0 ત્યારે અંતિમ સ્થાન 0 છે, એટલે ગ્રાફ છે એ આપણો અહીંથી સ્ટાર્ટ થશે, પરફેક્ટ. પછી 5 સેકન્ડે કપાતું અંતર કેટલું? 5 મીટર. તો કપાતું અંતર અહીંયા આગળ 5 થઈ જશે અને સમયગાળો આ થશે, એટલે ગ્રાફ આપણને આમ મળશે, કરેક્ટ. સો આ બેનું કામ પત્યું. પછી સમયગાળો છે 8 સેકન્ડ, ત્યારે કપાતું અંતર છે 2 મીટર. ઓકે, સમયગાળો 8 સેકન્ડ, 8 સેકન્ડ એટલે આ થઈ ગયો. કપાતું અંતર 2 મીટર, આ 0, 1, 2 અહીંયા આગળ આવશે કંઈક. ઓહ સોરી, આ સમય અક્ષ છે નોર્મલી. તો 8 સેકન્ડ એટલે આ 5 ને 6, 7 ને 8 અહીંયા આગળ આવશે કંઈક. કપાતું અંતર કેટલું છે? 2 મીટર, એટલે અહીંયા લેવું પડશે ને, એટલે આમ આવશે. ડન. ચાલો, આનું કામ પત્યું. પછી 13 સેકન્ડ, 13 સેકન્ડ એટલે આ 10 છે, 11, 12, 13 અહીંયા આગળ જસ્ટ આપણે લઈએ. 13 સેકન્ડ હોય ત્યારે કપાતું અંતર 7 મીટર છે, 7 મીટર એટલે આ થઈ ગયું. ચાલો, હવે ગ્રાફ આઈ થિંક બધાને ડ્રો કરતા આવડશે, બરોબર. સો આનું કામ પત્યું. પછી 16 સેકન્ડ હોય ત્યારે 4 મીટર, આ 15 ને 1, 16, 4 મીટર એટલે આ થઈ ગયું. આમ, કરેક્ટ. પછી 21 સેકન્ડ હોય ત્યારે 9 મીટર, 21 સેકન્ડ, 20 પછી 1, 21, 21 સેકન્ડ હોય ત્યારે 9 મીટર, 9 એટલે અહીંયા આગળ એ આમ. ડન. પછી 24 સેકન્ડ હોય ત્યારે 6 મીટર, 24 સેકન્ડ હોય ત્યારે 24 સેકન્ડ આ અને 6 મીટર એટલે આ એ આમ, બરોબર. હું રફલી ડ્રો કરું છું. પછી 29 સેકન્ડ હોય ત્યારે 11 મીટર, 29 સેકન્ડ એટલે અહીંયા, ત્યારે 11 મીટર, 11 મીટર એટલે અહીંયા આવશે. ગ્રાફ આપણને આમ આવશે. ડન. પછી 32 સેકન્ડ હોય ત્યારે 8 મીટર, 8 મીટર એટલે આ થઈ ગયું અને 32 સેકન્ડ એટલે અહીંયા આગળ કંઈક આવશે. અને ફાઇનલ 37 સેકન્ડ હોય ત્યારે 13 મીટર, 37 સેકન્ડ, 35 ને 1, 36 ને 1, 37 અહીંયા આગળ અને ત્યારે 13 મીટર, 13 મીટર એટલે આ થઈ ગયું, કરેક્ટ. અને અહીંયા આગળ ખાડો હોય છે, ત્યાં આગળ એ પડશે, એટલે આ ગ્રાફ છે એ ઝીક જેવો હશે, ઉતાર ચઢાવ વાળો. ડન. સો આ રીતે તમારે ડ્રો છે એ કરવાનો રહેશે. એકદમ સિમ્પલ આખો આઈડિયા છે અને સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ડન. સો ત્યાર પછી એનસીઈઆરટીનો 14મો ન્યુમેરિકલ જો, એમાં તમને એવું કહી દીધું કે એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પર કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે. ઓકે, ધારો કે આ સુરેખ માર્ગ છે
અહીંયા આગળ ધારો કે કોઈ વ્યક્તિ છે, એનું ઘર છે, અને અહીંયા આગળ ધારો કે માર્કેટ છે આવેલી છે. સપોઝ હવે માર્કેટ છે એ વ્યક્તિના ઘરથી 2.5 કિલોમીટર દૂર છે. ઓકે, ઘરથી માર્કેટ સુધીનું જે ડિસ્ટન્સ છે એ 2.5 કિલોમીટર તમને આપેલું છે. પરફેક્ટ. અને વ્યક્તિ છે પોતાના ઘરેથી 5 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે. સો V1 5 કિલોમીટર પર અવર ની ઝડપે જાય છે આમ. કરેક્ટ. પરંતુ માર્કેટને બંધ જોઈએ છે, તે તરત જ 7.5 કિલોમીટર પર કલાકની ઝડપે ઘરે પાછો ફરે છે. ઓકે, માર્કેટ બંધ જોઈએ છે એટલે એ 7.5 કિલોમીટર પર અવરની ઝડપથી પાછો રિટર્ન આવે છે. તો સરેરાશ વેગનું માન જુદા જુદા કેસીસ તમને આપેલા છે. તો પહેલા કેસની અંદર તમને કહી દીધું કે સરેરાશ વેગ છે એ કેટલો થશે? 0 થશે, કારણ કે સ્થાનાંતર 0 થશે. યુ કેન સી ડેટ. ઘરેથી માર્કેટ અને માર્કેટથી પાછો ઘરે આવશે તો સ્થાનાંતર 0 થશે. સ્થાનાંતર 0 હોય તો સરેરાશ વેગ કેટલો આવશે? 0 આવશે. બીજી એક અગત્યની બાબત એ છે કે વ્યક્તિ પોતાના ઘરેથી માર્કેટ સુધી જાય છે તો એની માટે કેટલો સમય લાગશે? સો ઘરથી માર્કેટ સુધી પહોંચવા માટે લાગતો સમય, સો T1 ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય સ્પીડ. ડિસ્ટન્સ કેટલું કવર કરે? 2.5. સ્પીડ કેટલી છે? 5. એટલે આવશે 1/2 અવર. ઇટ મીન્સ ટાઈમ થઈ જશે 30 મિનિટ. સો 30 મિનિટની અંદર વ્યક્તિ છે એ માર્કેટ પહોંચશે. એવી જ રીતે માર્કેટથી પોતાના ઘરે કેટલા સમયમાં આવશે? માર્કેટથી ઘર એની માટે ટાઈમ છે T2. ડિસ્ટન્સ કવર થશે 2.5 અને સ્પીડ 7.5 છે એટલે આવશે 1/3 અવર. તો ટાઈમ આપણને મળશે નોર્મલી 20 મિનિટ. કરેક્ટ. ટોટલ ટાઈમ કેટલો થશે ઘરથી માર્કેટ, માર્કેટથી ઘરે આવવા માટે? તો T1 પ્લસ T2, T1 30, T2 છે 20, તો આવશે 50 મિનિટ. કરેક્ટ. ચાલો હવે સેકન્ડ કેસ જો બી. એમાં જુદા જુદા કેસ સી તમને આપેલા છે જુદા જુદા સમયગાળા માટે. એમાં પહેલો સમયગાળો તમને આપેલો છે 0 થી 30 મિનિટ માટે. ઓકે, 0 થી 30 મિનિટ એની માટે સરેરાશ વેગ, આ બધું હું સરેરાશ વેગ સી ફાઇન્ડ કરું છું. તો સરેરાશ વેગ એટલે શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. 0 થી 30 મિનિટ, સો 30 મિનિટમાં વ્યક્તિ છે એ પોતાના ઘરેથી માર્કેટ સુધી જશે. એટલે અહીંથી નીકળશે, અહીંયા સુધી આવશે તો સ્થાનાંતર કેટલું આવશે? 2.5 કિલોમીટર. અને 0 થી 30 મિનિટ ટાઈમ આપી દીધો. 30 મિનિટ એટલે કેટલી કલાક થાય? 1/2 અવર. એટલે આવશે 1/2 અવર. એટલે અલ્ટિમેટલી આ તમને મળશે 5 કિલોમીટર પર અવર. પછી સેકન્ડ કેસ જો. સેકન્ડ કેસની અંદર સમયગાળો આપ્યો છે 0 થી 50 મિનિટ. 0 થી 50 મિનિટ. તો એની માટે સરેરાશ વેગ કેટલો થશે? ઓકે, 0 થી 50 મિનિટ. અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે ટાઈમ લેશે 30 મિનિટ. પછી અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે ટાઈમ લેશે 20 મિનિટ. એટલે હતો ને અહીંયા પાછો આવ્યો ને આટલા સમયગાળામાં. એટલે સ્થાનાંતર 0 થશે. ઇટ મીન્સ સરેરાશ વેગ છે એ 0 થશે. થર્ડ કેસ જો ખાસ અગત્યનો કહી શકાય. થર્ડ એમાં તમને કહી દીધું કે 0 થી 40 મિનિટ માટે સરેરાશ વેગ કેટલો થશે? ઓકે, 0 થી 40 મિનિટ માટે. ઓકે, 0 થી 40 મિનિટ વ્યક્તિ ક્યાં આગળ પહોંચશે એ તમારે ફાઇન્ડ કરવું પડશે ને નોર્મલી. ઓકે, 30 મિનિટની અંદર માર્કેટે પહોંચશે. માર્કેટથી ઘરે આવવા માટે 20 મિનિટ લે. એટલે અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે 30 મિનિટ. આપણે ટોટલ જોઈએ છે 40 મિનિટ. એટલે એક્ઝેક્ટ
અહીંયા આગળ આવશે ને નોર્મલી. સો અહીંથી અહીંયા સુધી 10 મિનિટ અને અહીંથી અહીંયા સુધી 10 મિનિટ. કારણ કે વ્યક્તિ જ્યારે રિટર્ન આવે ત્યારે 20 મિનિટ સમય લાગે. ડન. અને કપાતું અંતર છે 2.5 છે. તો 0 થી 40 મિનિટ માટે સ્થાનાંતર કેટલું થશે? આ અંતિમ સ્થાન થશે. ધારો કે ઓ, પ્રારંભિક સ્થાન આ થશે. તો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું આવે? આખું ડિસ્ટન્સ 2.5 કિમી છે. તો આટલું ડિસ્ટન્સ થઈ જશે 1.25. કરેક્ટ. 1.25 કિલોમીટર. 1.25 જ થશે ને? 1.25 ગુણ્યા 2 એટલે હા, ઓકે, રેડી. 1.25 કિમી. એ જ રીતે આ ડિસ્ટન્સ કેટલું આવશે? 1.25 કિલોમીટર. તો સ્થાનાંતર એટલું જ આવે, એ આવશે 1.25 કિલોમીટર. અને ભાગ્યા સમયગાળો, ટોટલ ટાઈમ એ આપેલો છે 40 મિનિટ. કલાકમાં કન્વર્ટ કરીએ એટલે ભાગ્યા 60 કરવું પડે. એટલે આવશે 1.25. મીંડું ગયું છેદનો છેદ ઇંચમાં એટલે 6/4. અધરવાઇઝ આનું સાદુરૂપ આપશો એટલે તમને સરેરાશ વેગ મળશે. સો એ કેટલો મળે? એ આપણને મળશે 1.875 કિલોમીટર પર અવર. ચાલો, આ આપણે વાત કરી સરેરાશ વેગની. હવે આપણે વાત કરીએ સરેરાશ ઝડપની. ચાલો, હવે પહેલા કેસમાં 0 થી 30 મિનિટ માટે 0 થી 30 મિનિટ માટે સરેરાશ ઝડપ, પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. 0 થી 30 મિનિટ એટલે વ્યક્તિ ઘરથી માર્કેટ સુધી પહોંચે ને ત્યારે કપાતું અંતર 2.5 કિમી, 2.5 કિમી. અને સમયગાળો આવશે 30 મિનિટ એટલે 1/2 અવર. એટલે અલ્ટિમેટલી આ થઈ જશે નોર્મલી 5 કિલોમીટર પર અવર. સેકન્ડ કેસની અંદર તમને કીધેલું છે 0 થી 50 મિનિટ સરેરાશ ઝડપ. ઓકે, અહીંથી અહીંયા સુધી 30 મિનિટ, અહીંથી અહીંયા સુધી પછી 20 મિનિટ. એટલે ટોટલ આમ જવા માટે 2.5 કિમી, અહીંથી અહીંયા સુધી આવવા માટે 2.5 કિમી. ટોટલ પથ લંબાઈ કેટલી થઈ જશે? 5. અને સમયગાળો 0 થી 50 મિનિટ કીધી ને, એટલે ટાઈમ કેટલો આવશે? નોર્મલી 0 થી 50 એટલે 50/60 એટલે આ કલાકમાં કન્વર્ટ થઈ જશે નોર્મલી. એટલે 5 ગુણ્યા 6/5, 5 કેન્સલ એટલે V બાર આવશે 6 કિલોમીટર પર અવર. ડન. ત્યાર પછી થર્ડ 0 થી 40 મિનિટ માટે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો એ સરેરાશ ઝડપ. અહીંથી અહીંયા સુધી 30 મિનિટ, અહીંથી અહીંયા સુધી એટલે 10 મિનિટ. સો અહીંથી અહીંયા સુધી આવે એટલે 2.5. પછી અહીંથી અહીંયા સુધી આવે એટલે એટલું એડ કરવું પડે 1.25. એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલો આવશે? 2.5 પ્લસ 1.25 અને 40 મિનિટ છે અને કલાકમાં કન્વર્ટ કરીએ એટલે 40/60. ડન. સો આનું સાદુરૂપ તમે આપશો એટલે સરેરાશ ઝડપ તમને મળશે. સો એ કેટલી મળે? આપણને મળશે 5.625 કિલોમીટર પર અવર. લ્યો, બે કેસ આપણે ફાઇન્ડ કરી નાખ્યા. બરોબર, સરેરાશ વેગ ઓર સરેરાશ ઝડપ. ડન. સો ઓલ ટેક્સ ન્યુમેરિકલમાં આવી આવો. એમાં 7મું ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે બે સ્ટેશન વચ્ચેનું અંતર 40 કિલોમીટર છે. ઓકે, ધારો કે આ પહેલું સ્ટેશન, ધારો કે આ બીજું સ્ટેશન, એને આપણે બી કહી દઈએ અને એ કહી દઈએ. હવે ટોટલ ડિસ્ટન્સ છે બે સ્ટેશન વચ્ચેનું, એ તમને રકમમાં આપેલું છે 40 કિલોમીટર. કરેક્ટ. ઓકે, એક ટ્રેનને આ અંતર કાપતા 1 કલાક લાગે. સો અહીંથી અહીંયા સુધી પહોંચતા ટાઈમ લે છે 1 કલાક. પહેલા સ્ટેશનથી ટ્રેન પોતાની ગતિની શરૂઆત કરી પ્રથમ 5 કિલોમીટર તે અચળ પ્રવેગી ગતિ કરે છે. ઓકે, ધારો કે એ સ્ટેશનથી ટ્રેન છે ગતિની શરૂઆત કરે એટલે એનો શરૂઆતનો વેગ છે 0 થશે. અને ધારો કે અહીંયા સુધી પહોંચે છે તો 1 થી C સુધીમાં કવર થતું જે ડિસ્ટન્સ છે એ છે 5 કિલોમીટર. ધારો કે ટાઈમ લે છે T1. 5 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો જે સમય છે એ ધારો કે T1 છે. અને
અચળ પ્રવેગી ગતિ કરે છે એટલે અહીંયા આગળ એનો વેગ થઈ જશે ધારો કે v. સો v મેક્સિમમ આપણે લઈ લઈએ ડન, કારણ કે પછી એનાથી વધતો નથી. પછીના 20 કિલોમીટર સુધી તેનો વેગ અચળ રહે છે. ઓકે, 20 કિલોમીટર સુધી વેગ છે એ અચળ રહે. આ જે પોઈન્ટ છે એને આપણે કહી દઈએ ડી, અને ટાઈમ ધારો કે લઈ છે t2. વેગ તો અચળ, અહીંયા આગળ જેટલો હોય છે એટલો જ અહીંયા આગળ. અને 15 કિલોમીટરે તેનો વેગ નિયમિતપણે ઘટતો જાય અને બીજા સ્ટેશને ઊભી રહી જાય. સો આ જે ડિસ્ટન્સ કવર કરીએ ધારો કે 15 કિલોમીટર છે અને અહીંયા આગળ ઊભી રહી જાય એટલે એનો વેગ થઈ ગયો 0. અને અહીંથી અહીંયા સુધી અંતર કાપવા માટે લીધેલો જે સમય છે એ ધારો કે t3 છે. તો આ ટ્રેનનો મહત્તમ વેગ છે એ કેટલો થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. એમાં સૌથી પહેલાં આપણે A થી C માટે વિચારીએ. એમાં સરેરાશ વેગ એટલે શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. અને આ બેયનું સરેરાશ કેટલું થશે? નોર્મલી 0 વત્તા v max ડિવાઈડ બાય 2 ધેટ ઇક્વલ ટુ સ્થાનાંતર કેટલું 5 છેદમાં સમયગાળો કેટલો t1. તો 0 વત્તા v max એટલે v max ભાગ્યા 2 અને t1 ને તમે કરતા બનાવશો એટલે t1 તમને કેટલું મળશે? 10 ના છેદમાં v max. આટલો સમય લાગશે. કરેક્ટ. હવે એવી જ રીતે C થી D માટે વિચારો. ચાલો C થી D માટે એમાં સરેરાશ આ બેયનું કેટલું આવશે? v max વત્તા v max ભાગ્યા 2 એવું થશે ને નોર્મલી. સો v max વત્તા v max એને ભાગ્યા 2 ધેટ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. અહીંથી અહીંયા સુધીનું સ્થાનાંતર કેટલું? 20 અને સમયગાળો કેટલો છે? t2. આ થઈ જશે 2v max ભાગ્યા 2. 2 કેન્સલ ઉપર નીચેથી એટલે ફાઇનલ t2 આપણને કેટલું મળશે? 20 ના છેદમાં v max. આ આપણને મળશે t2. ક્લિયર. અને D થી B માટે હવે વિચારીએ શું હશે. એમાં સરેરાશ વેગ આ બેયનો લેવાનો. સો v max વત્તા 0 ભાગ્યા 2 અને સ્થાનાંતર થઈ જશે 15 ભાગ્યા ટાઈમ છે t3. તો ફાઇનલ આપણને t3 કેટલું મળશે? 15 દૂને 30 ના છેદમાં v max. સો આ આપણને મળશે t3. કરેક્ટ. તો ટ્રેન A સ્ટેશનથી શરૂ કરે અને B સ્ટેશન સુધી જાય છે તો કેટલો સમયગાળો થશે ટોટલ? t1 પ્લસ t2 પ્લસ t3. ને t તમને આપેલો છે અહીંથી અહીંયા સુધીનો 1 કલાક. સો અહીંયા આગળ આવશે 1 કલાક. t1 10 ના છેદમાં v max, t2 20 ના છેદમાં v max, 20 ના છેદમાં v max, t3 30 ના છેદમાં v max. v max છે એ છેદમાં અચળ છે એટલે આનો સીધો સરવાળો થશે ને 30 ને 20 એટલે 50, 50 ને 10 60 એટલે ફાઇનલ અલ્ટિમેટલી શું આવશે? 1 ઇઝ ઇક્વલ ટુ 60 ભાગ્યા v max ઇમ્પ્લાઇઝ v max આપણને કેટલું મળશે? 60 કિલોમીટર પર અવર. ઓકે, સો બેઝિક છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કહી શકાય. તો ટ્રેનનો મહત્તમ વેગ છે એ આપણને મળશે 60 કિલોમીટર પર અવર. ડન. સો ત્યાર પછી ઓલ્ડ ટેક્સ ન્યુમેરિકલમાં ત્રીજું ન્યુમેરિકલ જુઓ. એમાં તમને કહી દીધું કે એક મોટરસાઇકલ તેણે કાપવાના કુલ અંતરના 1/3 જેટલું અંતર 10 કિલોમીટર પર અવર, ત્યારબાદનું 1/3 અંતર 20 કિલોમીટર પર અવર અને બાકીનું 1/3 અંતર 30 કિલોમીટર પર અવરની ઝડપે કાપે છે તો મોટરસાઇકલની સરેરાશ ઝડપ શોધો. ઓકે, અહીંયા આગળ કપાતું અંતર છે એ સમાન છે. ડન. સ્પીડ તમને આપેલી છે. સો v1 આપેલું છે 10 કિલોમીટર પર અવર
પછી V2 આપેલું છે 20 કિલોમીટર પર અવર અને V3 તમને આપેલું છે એ આપેલું છે 30 કિલોમીટર પર અવર. કપાતા અંતર છે એ સમાન છે, તો એની માટેનું સીધું ફોર્મ્યુલા છે આપણે આગળ V બાર ઇઝ ઇક્વલ ટુ 3V1 V2 V3 ના છેદમાં V1 V2 વત્તા V2 V3 વત્તા V3 V1. સો આની અંદર તમે કિંમત મૂકો 3 એમના. V1 છે 10, V2 છે 20, V3 છે 30 ના છેદમાં V1 છે 10, V2 20, પછી V2 છે 20 અને V3 છે 30, પછી V3 આપેલું છે 30, V1 છે 10. કરેક્ટ. તો આ થઈ જશે 3 ગુણ્યા 10 ગુણ્યા 20 ગુણ્યા 30 એ એમના. આ 10 ગુણ્યા 20 એટલે 200, આ થઈ જશે 600, આ આવશે 300. કરેક્ટ. સો સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે. સો એ આપણને મળશે 16.37 કિલોમીટર પર અવર. સો આ આપણને મળશે સરેરાશ ઝડપ. ડન. સો બેઝિક આખો આઈડિયા છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ઓકે.